આજ તો ઉર્મેશભાઈ પકડાઈ ગયા. એમની ચેનલ છે અમદાવાદી કરાવ. તો હવારમાં રેપિડો બુક કરીને હું નીકળી ગયો વિકીભાઈ ના ઘર બાજુ. એમનું નામ તો ઉર્મેશભાઈ છે, પણ અમે બધા પ્રેમથી વિકીભાઈ જ કહી છીએ. વિકીભાઈ ના ઘરે પહોંચીને શુભમભાઈ નો કાળો ચિત્તો કાઢ્યો. કાળા ચિત્તાને લઈને જવાનું છે મહારાષ્ટ્ર. તો વિકીભાઈ ને લઈને આપણે આપણો સફર કરી નાખ્યો ચાલુ. નીકળતા ને એટલી વારમાં ચિત્તાને ભૂખ લાગી ગઈ, તો ચિત્તાનું પેટ ફૂલ કરી નાખ્યું. પછી ચડી ગયા આપણે એક્સપ્રેસ હાઈવે. પછી રેસ્ટ એરિયામાં ચા પાણી કરવા ઉભા રહ્યા. ચા પાણી કરીને ચડાયો મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આ હાઈવે ઉપર ગાડી રોકેટ ના જેવી જતી હોય. અને પછી આવી ગયા આપણે સુરતમાં. ડાયમંડ સિટી પણ ડાયમંડ જેવી છે હો, એક નંબર. પછી આવ્યા વિકીભાઈ ના રિલેટિવ ના ઘરે. થોડીક વારમાં અમે ત્રણે બંકા નીકળી ગયા હોટલમાં જમવા. આવી ગયા ખબર નહીં કઈ હોટલમાં. જે હોય ઈ પણ જમવાનું બહુ મસ્ત હતું. જમી કરીને આઈસ્ક્રીમ આવી. વિકીભાઈ કે આનું બિલ નહીં આપું, તો ઓલો કે કોમ્પ્લિમેન્ટરી છે. ખાઈ પીને નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવીને ચિત્તો કાઢીને નીકળી ગયા નંદુરબાર મહારાષ્ટ્ર. અને આજો વિકીભાઈ નું ટેણિયું કેવું મસ્તીનું હોઈ ગયું. વિકીભાઈ કઈક લેવા નીચે ઉતર્યા તો મારી આગળ આવીને હોઈ ગયું. અને પછી તો જે ચિત્તાને ડોટાયો નોન સ્ટોપ મહારાષ્ટ્ર પોગાડી દીધા. અને પછી અમે એક હોટલમાં જમવા આવ્યા. જમી બમીને મેં તો ગાડીમાં જ ગુડ નાઇટ કરી નાખ્યું. તો મળીએ ભાઈ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.